હલો હલો પડતો પડતો રહી ગયો બોલ. સૂરજ મસ્ત હવા મારે ઘરે જો આકાશ મસ્ત નેચરલ. વરસાદ પડી જાય તો મજા આવી જાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મારું નામ છે ભૌતિક ને મારા બ્લોગમાં સ્વાગત છે. ગુડ મોર્નિંગ ને શુભ સવાર ગાઈસ. બરાબર, ચા નાસ્તો કરવા આવી ગયા છે આપણે. તળેલો રોટલો અને ચા દૂધ. બરાબર, પીજીની તબિયત થોડી ખરાબ છે એટલે તાવના માથું દુખાય જલ્દી જાય. હાલ થોડી સારું હતું પણ ખબર ને હવે એકદમ ત્યાં માથું ને દુખાવો મળી. આપણે વહેલું જવાનું છે આજે દુકાને, થોડું કામ છે રોડનું એટલે. ચા નાસ્તો કરી લીધું. સૂરજ મસ્ત હવા મારા ઘરે જો પ્રકાશ મસ્ત નેચરલ. ચા નાસ્તો કરી નીકળી ગયો છું હવે દુકાન બાજુના હોય એટલે આવા મારા પાતળા પાટા બાલ એટલે આખા વાળ નહીં બતાવી દેવી ને આખા બધો હવા તો પણ આખા વાળ મારા ઉડાડી નાખે એટલી પોચા પોચા વાલ છે મારા. એટલે હવે જઈએ દુકાને. બરાબર, કેમ કે થોડું રોલનું કામ છે ને એટલે વહેલું આવવાનું કીધું છે મને આજે. બરાબર, તો જઈએ આપણે તો 10 વાગે 10:30 જવું કે 9 વાગે જવું. બરાબર, સેટ કે ત્યારે જઈએ આપણે તો ટાઈમ જ ટાઈમ આપણી જોડે. ચલો જઈએ. શુભ સવાર ગાઈસ, આવી ગયો છું દુકાને. બરાબર, ચલો લાઇટો વાઇટો ચાલુ કરી દેવી. રોજના જેમ આપણે આપણું કામ કરવાનું ચાલુ કરી દેવી. બરાબર, આવી ગયો છું ગાઈસ. ખાલી હવા ખાઈ લઈ યાર, ગરમી થઈ ગઈ જો આમ યાર. ખબર નહીં આવેલો તો એટલે એવું જ થાય અમારા તો યાર, સમજ્યા. બાજુનો ગોડાઉન નહીં ખોલવાનું, આપણે ખોલી નાખીએ એવી. બરાબર, પેલા શટર ઊંચું કરી નાખી. બહુ હવા ખાઈ લીધી. હા, પતી ગયું મારવાનો. ઠંડુ ઠંડુ થઈ ગયું. હવે ચલો લાઇટો બધી ચાલુ તો કરી દીધી હે ને. અડધી હળદ ઉપર ચાલુ કરવાનું બાકી. હા, જય પ્રભુ. ચાલો પૂતળા મૂકી દેવી, સ્ટેન્ડ કરી દેવી. પાછળ પછી દેખાય છે આપણે ઓલું શટર, એ શટર એ કરી દેવી. બરાબર, ગાઈસ હવે મેં વિચારી લીધું છે. બરાબર, સવારે વહેલા ઉઠવાનું. કેમ કે એટલી મસ્ત સવાર ભાઈ, આમ જો ખાલી હું તો 10:30 અહીંયા આવતો તો દુકાને. બરાબર, 10:30 આવતો હતો ને ઉઠતો તો 9:30 ઉઠતો હતો બસ. બરાબર, એમાંય મોડું કરી દેતો હતો. બરાબર, આ મસ્ત સવારે ઉઠવાનું ને બ્લોગ બનાવવાનો ભાઈ. ને મસ્ત અમે ઠંડક વાતાવરણ હોય, મજા આવી જાય. એમ તો જો 9 વાગે વહેલો હજી ઉઠ્યો હોય તો કેટલી મજા આવે બોલો. મજા આવી જાય ભાઈ, મજા આવી જાય. આમ તો જો આજ એકદમ એનર્જી આમ આવે, સમજ્યા. કામ કરવાની મજા આવશે એમ. તો ખાલી વાતાવરણ આમ મસ્ત જો મને નેચર આ મને મજા આવી જાય નેચરમાં યાર. કહેવાનો મતલબ એમ કે સારું એકદમ ઠંડક ઠંડક લાગે ને સવારે એકદમ મસ્ત સૂપ છે આજે તો. બાજુનું ગોડાઉન તો ખોલી નાખ્યું મેં, પણ એ તમને બતાડ્યું નહીં કેમ કે ફટાફટ ખોલીને આવતો રહ્યો હું. બરાબર, ચંગુ મંગુના મૂકી દીધા ને અત્યારે બેઠો છું. કંઈ 7 રોલ પેક કર્યા. એક આ
એકદમ જાડો પાડો એટલો ખતરનાક રોલ કોની ઉપર મૂકી દે ને તોય મરી જાય ના. 1 2 3 4 5 6 7 આટલા કર્યા. વસ્તી કરી નાખી. હમણાં ભાઈ આવશે ટેમ્પાવાળા, એને આપી દેવાનું છે. ચલો જઈએ. એટલે વહેલો આવ્યો તો આજે તાજિયા છે જો, મહેરમ કહેવાય, એવું જ કહેવાય, મહેરમ છે આજે. છેક ત્યાં બોલે છે અહીંયા સુધી સંભળાય કે કાચ ફાયર પ્રૂફ છે. ઓલું શું કે ગોળી વાગે તો એ કાંઈ ના થાય, પણ મરવાનું લખ્યું હશે તો ગોળીથી પતરાથી મરી જશું, બીજું શું હોય. હજી એક ગયા છે. જો પોલીસવાળા એ જાઓ સાહેબ, તક આ પોલીસવાળા જ છે બરોબર. એટલે કઈ વસ્તુ ખબર નહીં, પોલીસવાળા એમાં આવ્યા હશે કે ગાડીઓ કચાવવા માટે બરાબર, મતલબ કઈ ભીડ થાય કોઈ માટે પોલીસ મીન્સ ગોળી પી લેજે બરાબર. ગોળી નહીં પીવાની પીંચીને તાવ તડકો થયો એને. નીકળ. જમવાનું લાવેલા મારી વાડે જમી લીધું બિચારીને. તાપ આજે ઓલું મહેરમ છે, ઓલું તાજિયા છે ને પીંચીને તાવ ચડી ગયો ને ખબર નહીં, રાતે જ ચડી ગયો. આમ તો નાની ઘરે ગયા હતા ત્યારે તો કંઈ હતું નહીં એના, ત્યારે રમતી હતી ને જમી પેલું ત્યારે બી તાવ નહોતો, પણ ઘરે આવીને ખબર ને રાતે તાવ ચડ ઉતર થતો, ત્યારે એવું જ હતું. ગોળી નહીં પીવું ક્યાં ગાઈસ. અત્યારે વાગ્યા 6:10 થઈ ગઈ છે ને મને ચા નાસ્તો કરવાનું મન થયું એટલે ચા નાસ્તો લેતો આ પાપડીને ના ચા બરાબર. આ તો અડધો દિવસ એમ ગયો, વિડીયો એમ તો ક્લિપ લીધી નથી, પણ રોલમાં ગયો, પેકિંગ કર્યું. પછી 1-2 કલાક હમણાં બેઠો, હમણાં જ નવરો થયો. કલાક પહેલાં જ નવરો થયો, કલાક બેઠો. મેં કીધું હમણાં ચા નાસ્તો લેતો હું, પછી કરી લઉં નાસ્તો. બીજું હું આપણે સવારનું કોઈ કસ્ટમર આવ્યું છે ને અત્યારે, ઓલું છે ને શું કહેવાય, મહેરમ છે ને ઓલું તાજિયા. મહેરમ મને બોલતા એ ફાવતું નહીં, એવું મુસલમાનનું હોય ને. અમારા અહીંયા કોમ્પ્લેક્સમાં બહાર પોલીસવાળા 2-3 બેઠા સવારમાં, હજી સુધી. એટલે ખબર ને, એટલે સિક્યોર રહે ને આમથી આમ. રાઇફલ બી એટલી મોટી છે, એક ગોળીમાં તો માણસ પતી જાય, માથામાં મારી હોય ને. ગાઈસ આપણે થઈ ગયો છે ટાઈમ બરાબર વસ્તી કરવાનો, ને પૂતળા લઈ લેવી, શટર બટર ઊંચું કરી નાખવી બરાબર, ને વસ્તી કરી નાખવી. પહેલી વાત તો આ લોકો કરી નાખવી. ઘરે આવતો થઈ જશે. તબિયત ખરાબ બને એટલે ચા નાસ્તો બનાવી નાખે. અંદર ગયા હતા દવા લેવા ગયા હતા, પાણી આવે પીતો, જમવાનું કંઈ બનાવીને એટલે નાસ્તો. એ પાણી આપતો થોડું, પાણી આવે પીવું.
શું કરવાનું ખબર હે? ગળાએ ઉતારી જવાની હોય પાણી અંદર. ખાવી હોય તો ખાઈ જવાની બહાર નીકાળો. ધીમે ધીમે ખાઓ એવું નહીં કરે જોઈ ગઈ ને ભાઈ ગયા ને એ દૂધમાં એવું જ થાય બાપા દૂધમાં ના જાય આ તો નહીં પીધી હજુ આની જ છે બેટા. ગાઈસ આટો મારવા જવું હોય બરોબર 9:30 થઈ ગયો વિપુલનો ફોન આવ્યો તમે ચા નાસ્તો કરી નાખ્યો એકદમ પેટ ભરાઈ ગયું બરોબર હવે જાય ચાલો એ સાંભળ જવું હું ગાઈસ અમે આવ્યા હતા વિપુલ આટો મારવા જુઓ ખાલી આજ બસ સ્ટેન્ડે આવ્યા છીએ વિપુલ મસ્ત આમ જો મસ્ત દેખાય એ રિક્ષા ઉપર રિક્ષા જ આયા પવન મસ્ત આવે વિપુલ બોલ વિપુલ મારી જાન બસ યાર ત્યાં ઘરે હું નીકળી ઘરે જઈને હું ક્યાં નીકળ્યો હવે વિપુલના લગન એટલે જવાનું પપ્પા કે જા ફટોફટ મસ્ત એકદમ પવન આવે ને વરસાદ પડી જાય તો મજા આવી જાય હવાનું સારું વરસાદ પડે તો મજા આવી જાય જમીન મસ્ત આટો મારવા આવ્યા કોમ્પ્લેક્સ બાજુ આવ્યા મસ્ત હવા આવે આટો મારીને આવતા રાતે વિપુલ જોડે થાકી ગયો હાલે કેમ કે ચા નાસ્તો એટલો દૂધ એટલું પીધું છે પેટમાં એટલે મને આમ ફૂલ થઈ ગયો એટલે હાલવા ગયો થોડુંક તોય પાછું પેટમાં એવું જ છે આઈ હોપ તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ વોચિંગ અને આપણે પહેલીથી પહેલી વિડીયો બનાવશે સબસ્ક્રાઈબ કરી નાખજો મને બરાબર થેન્ક યુ વોચિંગ બાય